એફએમસીજી માટે નિમેશ થોડો વ્યૂ લઈએ આપની પાસેથી. નેસ્લે ઇન્ડિયા અત્યારે લગભગ 1.5%થી વધુ મજબૂતી આ કાઉન્ટરમાં આપણને બનતી દેખાડી રહી છે. આ સિવાય જોઈએ તો HULમાં થોડી ઘણી પરંતુ એક ખરીદદારી બનતી દેખાઈ રહી છે. ગઈકાલે પણ એફએમસીજીમાં એક મજબૂતી હતી. મેરિકો ત્યાં એક થોડું પ્રેશર અત્યારે આપણને આવતું દેખાડી રહ્યું છે અને એક સાથે જ જોઈએ તો બ્રિટાનિયામાં પણ થોડી એક ફ્લેટ લેવલ્સ બતાવી રહ્યા છે. પરંતુ આ તો આપણે લોંગ ટર્મ માટે જ્યારે વ્યૂ લઈ રહ્યા છે એફએમસીજી માટે, કઈ રીતે આપનો વ્યૂ રહેશે અને અહીંયાથી કોઈ કંપની જે ધ્યાનમાં રાખવી જોઈએ? પર્ટિક્યુલરલી લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો અગેન કન્ઝમ્પશન ને લઈને જે છે અત્યારે ઘણા કોમ્પિટિશન સ્ટીપ થઈ રહ્યા છે ને પર્ટિક્યુલરલી જે પાછલા ક્વાર્ટર્સના અને 2-3 ક્વાર્ટરના પરિણામમાં આપણે હિટ થતા જોયા હતા એ ક્લિયર હાયર ઇન્ફ્લેશનને કારણે માર્જિન ઉપર જે છે એક દબાણ આવતા જોયું હતું. પર્ટિક્યુલરલી રૂરલ કન્ઝમ્પશન જે છે એક સ્લો ડાઉન હતું ને હવે આગળ જતા જો રૂરલ કન્ઝમ્પશન ઇમ્પ્રુવ થશે તો ડેફિનેટલી આ કંપનીઓની અંદર જે છે એક સારી રિકવરી જોવા મળી શકશે. અત્યારે વેલ્યુએશન જે છે એક રિઝનેબલ છે. હું માનું છું કે માર્કેટમાં હવે અહીંથી તમે બહુ મોટા એઝ એ એફએમસીજી કાઉન્ટરની અંદર તમે અહીંથી બહુ મોટા રિટર્ન આવશે એવી અપેક્ષા ન રાખી શકો, પરંતુ એક રેન્જની અંદર કારોબાર કરશે અને તમારે જો મોડરેટલી રિટર્ન જોતા હોય અને પર્ટિક્યુલરલી જોવા જઈએ તો આ કરંટ માર્કેટ સિનારીઓની અંદર જે વોલેટિલિટી બહુ વધારે છે ત્યાં તમારે ડિફેન્સિવ પોર્ટફોલિયો જો અપનાવો તો ડેફિનેટલી એફએમસીજી તરફ તમે જે છે રૂખ કરી શકો છો. HUL નું કાઉન્ટર જે છે કરંટ લેવલથી સારું લાગી રહ્યું છે. નેસ્લે નું કાઉન્ટર કરંટ લેવલથી સારું લાગી રહ્યું છે. અગર અગેન ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો નેસ્લેની અંદર એક સાઇડવે રેન્જની અંદર કારોબાર કરી રહ્યું છે અને ઉપરની તરફ ક્યાંક ને ક્યાંક 2350 આસપાસ જે છે એક રેઝિસ્ટન્સ એરિયા છે. જો 2350 ઉપર નીકળે છે તો હું માનું છું કે નેસ્લેની અંદર એક સારી અપમૂવ 2550 થી 2600 સુધીની જોવા મળી શકે છે. બહુ મોટા રિટર્ન અહીંથી અપેક્ષા ન રાખવી છે, પરંતુ ડેફિનેટલી પોર્ટફોલિયોને ઓછી વોલેટિલિટી કરવા માટે તમે આ બધા કાઉન્ટર ઉપર જે છે નજર રાખી શકો છો. જી હા, તો એક વ્યૂ HUL નેસ્લે જે છે એક ખાસ કરીને ફોકસમાં તમે રાખી શકો છો. બજાજ ફિનાન્સ માટે એક વ્યૂ લઈએ વિરાટ. અત્યારે સૌથી વધારે મજબૂત કાઉન્ટર 3.5% ખરીદદારી બજાજ ફિનાન્સમાં પ્રી-ઓપન જ આપણને સંકેતો વિરાટ મળ્યા હતા કાઉન્ટર તરફથી કે એક મજબૂત શરૂઆત બતાવશે. કઈ રીતે સલાહ આપશો તમે? ચાર્ટ કઈ રીતે જોઈ રહ્યા છો? તો બજાજ ફાઇનાન્સનું કાઉન્ટર મને છેલ્લા ઘણા સમયથી ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે, કારણ કે એક સારું આઉટ પરફોર્મન્સ આપણને ઓવરઓલ માર્કેટની સામે આ કાઉન્ટરથી બનતું જોવા મળ્યું હતું. કન્ટિન્યુઅસ બેસિસ પર આપણે જોઈએ તો 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસે સપોર્ટ લે છે અને ત્યાંથી આપણને પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુ થતી જોવા મળી રહી છે. તો જે રીતના આજના દિવસમાં પણ આપણે ગેપ અપ ઓપન થતું જોવા મળ્યું, ત્યાંથી આપણે હલકી વોલેટિલિટી ઇન્ક્રીઝ થતી જોવા મળી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે નીચેની સાઈડ પર હર્ડલ ફેસ થતું હતું 8750 ની આસપાસના લેવલને એ બ્રીચ થતા જોવા મળ્યા છે. એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળ્યું છે. ક્યાંક ને ક્યાંક જે 8750 ના જે લેવલ્સ હતા એ સારા ડિમાન્ડ ઝોનની જેમ કામ કરતા જોવા મળ્યા હતા પ્રીવિયસલી, પરંતુ અત્યારે એના ઉપર આપણને સક્સેસફુલી સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે અને વોલ્યુમ્સ પણ હજી તો ચાલુ થયું છે, તે આપણે વોલ્યુમ્સ આપણને સારા એવા ઇન્ક્રીઝ થતા જોવા મળ્યા છે. તો ક્યાંક ને ક્યાંક અહીંયા આપણે એક્સપેક્ટ કરી શકાય કે ઉપરની સાઈડ પર આપણે લેવલ્સ હજી ઓપન થતા જોવા મળી શકે. નીચેમાં 8750 જે પ્રીવિયસલી હર્ડલની જેમ કામ કરતું હતું એ હવે કદાચ આપણને એક સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળે અને ઉપરની સાઈડ પર 9350 થી લઈને 9500 સુધીના લેવલ્સ પણ નિયર ફ્યુચરમાં બનતા જોવા મળી શકે છે. તો બજાજ ફાઇનાન્સ તમે ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. બજાજ ફિનાન્સ ખાસ એક ફોકસમાં અહીંયાથી તમે રાખી શકો છો. નિમેશ, સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન ગઈકાલે ખાસું એક ફોકસમાં હતું. IGL, MGL, ગુજરાત ગેસ જબરદસ્ત એક મજબૂતી. એક્સિસ કેપિટલના રિપોર્ટ બાદ ઓવરઓલ આપણને આ બધી કંપનીઓમાં એક મજબૂતી. આજે પણ એક ફોલોઅપ એક્શન જોઈ રહ્યા છે થોડું ઘણી, પરંતુ 0.5% બધા જ સ્ટોક્સમાં મજબૂતી છે સિટી ગેસ કંપનીઓમાં. આમાંથી કોઈ વ્યૂ રહેશે તમારો કંપની સ્પેસિફિક? મને જે કાઉન્ટર ગમી રહ્યા છે એ IGL નું કાઉન્ટર જે છે વધારે સારું લાગી રહ્યું છે કરંટ લેવલ ઉપર અને સ્ટોકમાં ખાસું કરેક્શન પણ આવી ગયું છે. હું માનું છું કે સ્ટોકની અંદર અહીંથી જો જે પ્રમાણે બિઝનેસ મોડેલ છે ને જે પ્રમાણે ફંડામેન્ટલ ઇમ્પ્રુવ થઈ રહ્યા છે ઉપરમાં ક્યાંક ને ક્યાંક આપણે 240 સુધીના લક્ષ્યાંક એક લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા મળી શકે છે. એટલે IGL ની અંદર વ્યૂ બુલિશ છે ને IGL ની અંદર કોઈ પણ જાતનો ડીપ આવે છે તો ખરીદી કરવાની સલાહ છે. નીચેની તરફ સ્ટોપ લોસ જે છે 180 પાસે અચૂકથી રાખવાનો રહેશે. ઓકે, હા, તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છીએ આપણને ખાસ કરીને એક IGLના કાઉન્ટર પર. અન્ય સ્ટોક માટેનો એક વ્યૂ સનફાર્મા. વિરાટ, અત્યારે 1% આસપાસ મજબૂતી અને 1770ના ડેઝ હાઈ પર છે અત્યારે. સનફાર્મા માટે કઈ રીતે સલાહ આપશો? તો સનફાર્માને અગર આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક એમાં પણ આપણને રાઉન્ડિંગ બોટમ બનતું જોવા મળી રહ્યું છે અને જે રીતના આપણને રિકવરી આવતી જોવા મળી રહી છે વિથ ગુડ વોલ્યુમ, અહીંયા આપણે ઇન્ડિકેશન આપી રહ્યા છે કે જે રીતના મોમેન્ટમ આવી છે એ કન્ટિન્યુઅસ આપણને આવતા દિવસોમાં થતી જોવા મળે. ઉપરમાં 1850 સુધીના લેવલ્સ છે જ્યાં સુધી આપણને મોમેન્ટ આવતી જોવા મળી શકે છે અને 1850 એક ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે.
જો 1850 લેવલ સરપાસ થાય છે તો જે 1900 ની આસપાસના જે લેવલ હતા, જે આપણને પ્રીવિયસલી હર્ડલ ફેસ હતું જોવા મળ્યું હતું, ત્યાં સુધીની આપણે મુવમેન્ટ એક્સપેક્ટ કરી શકીએ છીએ. જ્યાં નીચેની સાઈડ પર આપણે વાત કરીએ તો 1700 ની આસપાસના જે લેવલ્સ છે ત્યાં એની ક્લસ્ટર ઓફ મૂવિંગ એવરેજ પ્લેસ છે. તો 1700 ની આસપાસનો લેવલ એક ક્રુશિયલ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે, અને ઉપરમાં તમે 1850 થી લઈને 1900 સુધીના લેવલ્સ નિયર ફ્યુચરમાં બધા જોવા મળી શકે છે. તો સન ફાર્માને પણ તમે બાય કરીને ચાલવાની સલાહ રહેશે. સન ફાર્મા પણ એક ખરીદારી કરીને ચાલી શકો છો. નિમેશ, રિયલ એસ્ટેટમાં પણ એક ખરીદારી જોઈ રહ્યા છીએ. ગોદરેજ પ્રોપર્ટીઝ તમે જુઓ, ત્યારબાદ સનટેક રિયલ્ટી છે, લોધાનું કાઉન્ટર, કોલ્ટે પાટીલ, પૂર્વાનકરા, આ બધામાં અત્યારે આપણને એક મજબૂતી જે છે, અજમેરા રિયલ્ટી, બધા સ્ટોક્સ ઇન્ડેક્સ પણ જુઓ અત્યારે નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સમાં પણ એક મજબૂતી છે. અહીંયાથી કઈ રીતે વ્યૂ રહેશે રિયલ્ટી માટે? રિયલ્ટી સ્પેસ અગેન ચાંદની એક રેટ સેન્સિટિવ સેક્ટર છે, ને આપણે જોઈ રહ્યા છીએ કે હવે આરબીઆઈ દ્વારા ઇન્ટરેસ્ટ રેટ કટ કરવામાં આવી રહ્યો છે. પર્ટિક્યુલરલી આ બધા જ પ્લેયરનું જે તમે ફોકસ જુઓ તો એક મેટ્રો અને અર્બન હાઉસિંગ સ્પેસની અંદર ખાસું મોટું જે છે એ માર્કેટ છે. અને ક્યાંક ને ક્યાંક આપણે જે પાછલા વર્ષે આરબીઆઈ દ્વારા જે ઇન્ટરેસ્ટ રેટ હાઇક કરવામાં આવ્યા હતા એની એક સીધી ઇમ્પેક્ટ જે છે એ આપણે આ સેક્ટર ઉપર જોઈ હતી. દિવાળી બાદ આપણે જોયું હતું કે નવા બુકિંગ્સની અંદર પણ મેજર ઘટાડો થયો હતો. અને હવે પર્ટિક્યુલરલી જોવા જઈએ તો જે પ્રમાણે ઇન્ફ્લેશન ઘટી રહ્યું છે, લોકોની ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ જે છે એની અંદર વધારો થયો છે, અને આરબીઆઈ દ્વારા ઇન્ટરેસ્ટ રેટ કટ જે છે એકવાર ઓલરેડી કરી દીધો છે. ફેડ દ્વારા આ વર્ષની અંદર 2 ઇન્ટરેસ્ટ રેટ કટ કરવાની જે છે એ અપેક્ષા છે માર્કેટની. તો જો એના પગલે પણ આરબીઆઈ ચાલે છે તો હજુ પણ આપણે આ વર્ષની અંદર 2 થી 3 રેટ કટ અપેક્ષિત કરી શકીએ છીએ આરબીઆઈ દ્વારા. અને એ કન્ડિશનની અંદર હું અગેન માનીશ કે ડિમાન્ડ જે છે એક પોઝિટિવ સેન્ટિમેન્ટ જે છે એ ક્રિએટ કરી શકે છે. રિલેટેડ સ્પેસની અંદર હજુ પણ હું માનું છું કે અગેન બ્રોડ બેઝ રેલી પાછલા 5 વર્ષની અંદર આપણે જોઈ લીધી છે. સ્ટોક સ્પેસિફિક નો સમય આવી ગયો છે, ને જ્યાં વેલ્યુએશન નો કમ્ફર્ટ છે અને રિઝનેબલ વેલ્યુએશન છે અને મોડરેટ ગ્રોથ છે, આવી કંપનીઓ જે છે એક સારું પરફોર્મ કરી શકે એવી મને સંભાવના વધારે દેખાઈ રહી છે. ઓકે, એક વ્યૂ બનતો એક જોઈ રહ્યા છે, ખાસ રિયલ એસ્ટેટ આજે જબરદસ્ત એક મજબૂતી બતાવી રહ્યું છે. આદિત્ય બિરલા કેપિટલ માટે વિરાટ એક વ્યૂ લઈએ, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ વોલ્યુમ બેઝડ બાઇંગ છે આ સ્ટોકમાં. 2.3% મજબૂત છે, 181 અત્યારે છે, ડેઝ હાઈ પર આ કાઉન્ટર. કઈ રીતે એબી કેપિટલ માટે વિરાટ આપનો વ્યૂ રહેશે? જોવા જઈએ તો એક રાઉન્ડિંગ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન અહીંયા પણ આપણને બનતી જોવા મળી રહી છે. વોલ્યુમ બેઝ બાઇંગ પણ બધું જોવા મળી રહ્યું છે, પરંતુ કંઈક ને કંઈક જ્યાં 180 થી લઈને 183 ની આસપાસના જે લેવલ્સ છે એને પ્રીવિયસલી પણ એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળ્યું હતું. જો અગર આ લેવલને જાળવી રાખે છે અને એની ઉપર આપણને કારોબાર થતો જોવા મળે છે તો આપણે એક્સપેક્ટ કરી શકીએ કે ઉપરમાં 200 સુધીના લેવલ્સ આપણને બનતા જોવા મળે. પરંતુ છેલ્લા 4-5 સેશનની અંદર આપણને સારી એવી મુવમેન્ટ ઓલરેડી આમાં બનતી જોવા મળી છે, તો કદાચિત આપણને એક હલકું પ્રોફિટ બુકિંગ અહીંયાથી બનતું જોવા મળે. તો બાય ઓન ડિપની સ્ટ્રેટેજી અહીંયાથી તમે ફોલો કરીને ચાલી શકો છો. નીચેની સાઈડ પર અગર જો તમને 173 ની આસપાસના લેવલ મળે છે, 170 થી લઈને 173 ની આસપાસના લેવલ્સ, તો એક રાઈટ એન્ટ્રી પોઈન્ટ હોઈ શકે છે જ્યાં તમે લોંગ કરીને જઈ શકો છો. ઉપરમાં 200 રૂપિયા સુધીના ટાર્ગેટ તમે રાખી શકો છો અને નીચેમાં તમે 160 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો. કરંટ પ્રાઇસ પર ક્યાંક ને ક્યાંક રિસ્ક રિવોર્ડ ફેવરમાં આવતું એવું નથી લાગી રહ્યું, તો એક વાર ઘટાડો આવે છે તો ત્યાંથી તમને લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે. ઘટાડે હાલના લેવલ્સ પર નહીં, બાયોડિપ્સ એબી કેપિટલ માટે. મનોપુરમ ફિનાન્સ માટે એક વ્યૂ નિમેશ આપની પાસેથી લઈએ, કારણ કે આજે જે બેન કેપિટલના હિસ્સો ખરીદવાના સમાચાર છે, ત્યારબાદ મનોપુરમ ફિનાન્સ આમ પણ જોઈએ તો લગભગ 5 દિવસમાં 5% પોઝિટિવ રિટર્ન્સ આ સ્ટોકે ઓલરેડી આપણને આપ્યા છે. આજે પણ મજબૂત છે, તો કઈ રીતે આપનો વ્યૂ રહેશે કંપની પર? હું માનું છું કે અગેન સ્ટોકની અંદર આપણે લોઅર લેવલથી 140 ના લેવલથી એક સારી રેલી જોઈ ચૂક્યા છીએ. અત્યારે નોન સ્ટોપ 220 પાસે સ્ટોક આવી ગયો છે. ડેફિનેટલી જે સમાચાર જે છે એ પોઝિટિવ છે, પરંતુ મારી સલાહ રહેશે કે ક્યાંક ને ક્યાંક થોડી વેઇટ એન્ડ વોચ કરવી જોઈએ. સ્ટોક એના એક પ્રીવિયસલી જે લાઈફ ટાઈમ હાઈ હતા એના નજીક અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યાં સુધી ફ્રેશ બ્રેકઆઉટ નથી આવતું ત્યાં સુધી મારી સલાહ નથી કે ખરીદી કરવી જોઈએ. નીચેની તરફ ક્યાંક ને ક્યાંક જે સપોર્ટ એરિયા બની રહ્યા છે 21 EMA ના, એ 205 ના લેવલ આસપાસ બની રહ્યા છે. હવે 205 આસપાસ આવે છે તો એક ટ્રેડ લેવાનું પ્લાન કરી શકાય, પરંતુ હાલના તબક્કે મારી સલાહ છે કે અત્યારે આ લેવલે ફ્રેશ એન્ટ્રી ન લેવી જોઈએ, કારણ કે સ્ટોક એક રેઝિસ્ટન્સ એરિયા પાસે ટ્રેડ થઈ રહ્યો છે. તો હાલ તો એક આ લેવલ પર એન્ટ્રી ન કરવી જોઈએ. મનોપુરમ ફિનાન્સ માટેનો એક વ્યૂ છે. ત્યારબાદ ના સ્ટોક સ્પેસિફિક એનટીપીસી, વિરાટ ત્યાં પણ ખરીદદારી 1% ઉપર છે સ્ટોક અત્યારે. નિફ્ટી ગેઇનિંગ કાઉન્ટર્સમાં આપણે જોઈ રહ્યા છીએ, તો એનટીપીસીના ચાર્ટ સમજીએ વિરાટ. સો એનટીપીસીમાં રિસેન્ટલી આપણને પોઝિટિવ ક્રોસઓવર બનતો જોવા મળી રહ્યો છે, જ્યાં ફાસ્ટ મૂવિંગ એવરેજ સ્લો મૂવિંગ એવરેજને બ્રીચ કરીને એની ઉપર અત્યારે સસ્ટેન થતી જોવા મળી રહી છે. સેકન્ડલી આપણે જોયું હતું કે કંઈક ને કંઈક 335 નો જે લેવલ હતો એ કન્ટિન્યુઅસ બેસિસ પર એક હર્ડલની જેમ કામ કરતો જોવા મળ્યો હતો. કાઉન્ટર અત્યારે એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે.
અત્યારના પણ 200 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે ત્યાં આપણને હલકું પ્રેશર બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે, પરંતુ જો ઉપરમાં 347 ની આસપાસના જે લેવલ્સ છે એને સરપાસ કરે છે અને એની ઉપર કારોબાર થવાનું ચાલુ થાય છે તો ઉપરમાં 375 સુધીના લેવલ્સ પણ આપણને બનતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 330 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. ઓવર એક પોઝિટિવ આઉટલુક બની રહ્યો છે. બસ થોડું વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. જે મેન્શન લેવલ છે 347 નો, જો એની ઉપર આપણને કારોબાર થતો જોવા મળે છે તો એક કન્ફર્મેશન મળી શકે છે ફર્ધર રિગાર્ડિંગ ધ ટ્રેન્ડ. તો અત્યારના વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે, પરંતુ જો 347 ની ઉપર જાય છે તો 375 ના ટાર્ગેટ માટે તમે ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. ઓકે, 347 ઉપર જાય છે, 375 ના લક્ષ્યાંક એનટીપીસી માટે ધ્યાનમાં રાખો. એ સાથે આગળ